સમાચારોમાં આગળ વધીશું। સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગરમાં કોંગ્રેસના ઉમેદવારને ધમકી મળ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવાર તૃષા મહેતાને ધમકી મળ્યાનો આરોપ ભાજપના ઉમેદવાર મંજુલા બામણિયાના દીકરાએ ધમકી આપ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ફોર્મ પાછું ખેંચવા ઉમેદવાર પર દબાણ કરાયું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। ભાજપમાં હોદ્દો આપવાની લાલચ આપી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। તો ફોર્મ પાછું નહીં ખેંચો તો પ્રચારમાં નીકળશું ત્યારે મારવાની પણ ધમકી આપવામાં આવી છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસ ઉમેદવાર તૃષા મહેતાએ પોલીસ મથકમાં અરજી આપી। નાગેશ્વરમાં મારા સંબંધીના ઘરે ગઈ હતી, ત્યાં ભાજપના ઉમેદવારના પુત્રએ મને આવીને ધમકી આપી કે તમે ફોર્મ પાછું ખેંચી લ્યો, તમને છે જોતું હશે એ અમે દેશી, અને તમને છે ભાજપમાં જ્યાં હોતો જોતો હશે એ રીવાબાને કહીને અમે દેવડાવી દેશી। મેં કઈ જવાબ ના દીધો એટલે એને કીધું કે તમે અહીંયા પ્રચારમાં આવશો તો તમને અમે મારશી, એવી ધમકી મળેલી છે। અત્યારે અમે અરજી કરી છે કે મારી ઉપર કઈ થાય નહીં, અમે પ્રચારમાં જઈએ તો એવી એસપી સાહેબને અને અરજી કરેલી છે। તો જામનગરમાં કોંગ્રેસના ઉમેદવારને ધમકી મળી છે તેવો કોંગ્રેસના ઉમેદવારે દાવો કર્યો છે અને જામનગરમાં વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવાર તૃષા મહેતાને ધમકી મળી છે। જામનગર વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવાર મંજુલાબેને તેઓને ધમકી આપી છે અને તેઓએ પુત્રએ ધમકી આપી છે। કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। જામનગરમાં રાજકીય તણાવમાં વધારો થયો છે અને કોંગ્રેસના ઉમેદવારને ધમકી મળ્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે।